કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલધિયાના કેસ મામલામાં મંત્રી જીતુ વાઘાણી સામે હજી પણ કેટલાક કોળી સમાજના નેતાઓ નારાજ ચાલી રહ્યા છે। તેમની સામે નિવેદન કરવામાં આવી રહ્યું છે અને આગામી ચૂંટણીમાં હવે જીતુ વાઘાણીને હરાવવા માટે પણ કોળી સમાજના કેટલાક આગેવાન હુંકાર ભરતા નજરે પડી રહ્યા છે, જેમાં કોળી સમાજના કેટલાક આગેવાનોના જે ફોટો છે તે વાયરલ કરીને સમાજમાં ભાગલા પાડવાના કામ કર્યા હોય તેવા આક્ષેપો મંત્રી જીતુ વાઘાણી સામે લાગી રહ્યા છે ને જેને લઈને રાજકારણ ગરમાયું છે। સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા ભાવનગર જિલ્લાના બગદાણાના કોળી સમાજના આગેવાન નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં એસઆઈટીએ જયરાજ આહીરની ધરપકડ કરી હતી। ગઈકાલે જયરાજ આહીરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં જામીન માટે અરજી થઈ હતી, જે અરજી કોર્ટે ફગાવી હતી। ત્યારબાદ પોલીસે રિમાન્ડ ના માંગતા અંતે ભાવનગર જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં જયરાજ આહીરને મોકલી આપવા માટે કોર્ટે આદેશ કર્યો છે। અને બીજી તરફ કોળી સમાજનું જે સંમેલન મળવાનું છે આગામી 1 તારીખે ન્યાય સભાની જે વાત ચાલી રહી છે તેને લઈને કોળી આગેવાનો ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં બેઠકો ચલાવી રહ્યા છે ને આ ન્યાય સભામાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા માટે આહવાન પણ થઈ રહ્યું છે। ત્યારે આ વચ્ચે મંત્રી જીતુ વાઘાણી સામે વધુ એકવાર રોષ કોળી આગેવાને વ્યક્ત કર્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે ગુજરાતમાં કોળી સમાજને કોઈ હેરાન કરતું હોય તો એ મંત્રી જીતુ વાઘાણી છે તેવા આક્ષેપો કોળી આગેવાને લગાવ્યા છે ને કહ્યું છે કે જ્યારે જયરાજ આહીરનો ડખો ચાલતો હતો તે દરમિયાન મંત્રી કુંવરજી બાવળિયાનો જે ફોટો માયાભાઈ આહીર સાથે જાણી જોઈને વાયરલ કરવામાં આવ્યો અને કોળી સમાજમાં ભાગલા પડાવવાના કામ થયા। તેને લઈને હવે મામલો બીચક્યો છે। પહેલાં તો શું કહી રહ્યા છે આ કોળી આગેવાન, તેમને સાંભળો। આપ સૌ જાણો છો, કોળી સમાજને પહેલા રોડે ચડાવ્યો હોય ને તો પોલીસે ચડાવ્યો, પછી કોઈ હોય ને તો તમારા સૌના મતથી છૂટાય અને સમગ્ર ગુજરાતમાં કોળી સમાજને જે હેરાન કરતો હોય ને તો એ જીતુ વાઘાણી છે। આને પાડી દેવા માટે તમારે સૌમાં મતનો પરિવર્તન કરવું પડશે। હું એમ નથી કહેતો કે તમે કોંગ્રેસને મત આપજો, આપને તમને ગમે ના આપજો, પરંતુ આને પાડી દેવો પડે। આ પડી જાય ને તો ગુજરાતભરનો કોળી સમાજ શાંતિથી રહી શકશે। તમે મત આપો છો ને તમારા મતથી છૂટાય અને આખા ગુજરાતના કોળી સમાજને હેરાન કરે છે। આપણો કોળી સમાજ હેરાન થાય છે ને એના પાપના ભાગીદાર આપણે છીએ। આપણે એટલે છીએ કે આપણે મત દઈએ છીએ એને। એનું તમને ઉદાહરણ આપું કે ભાઈ આ કોંગ્રેસમાં છે એટલે જીતુની કાપે છે, નહીં, સત્ય હકીકત છે એટલે કહું છું કે જ્યારે બનાવ બન્યો અને અમે સૌએ હિરણભાઈ સૌ ટીમે મળી અને આવેદનપત્ર મહુવા આપ્યું, પહેલું આવેદનપત્ર, ત્યારે જસદણ વિસ્તારના ધારાસભ્ય એમનો પહેલો ફોટો વાયરલ કર્યો સોશિયલ મીડિયામાં। તમને સૌને ખબર હશે, આ જયરાજના બાપા માયા આહીરનો ફોટો સાથે રાખીને વાયરલ કર્યો। રિયલ તો હકીકત તો એટલે વાયરલ કર્યો છે। ત્યાર પછી આંદોલન આપણો વેગ પકડ્યો ને તો બીજો ફોટો કોનો વાયરલ કર્યો? આપણો દબંગ ધારાસભ્ય અને જ્યાં બીડું ઝડપું અને તાકાતથી સરકારની સામે બોલ્યા એવા હીરાભાઈ સોલંકીનો કર્યો। શું લેવા? કોળી સમાજના ફાટા પાડવા માટે। પરંતુ સોશિયલ મીડિયા અને આપણા સૌ આગેવાનો અને આપ સૌ મળી આપણા ફાટા ન પડ્યા। આપણા ફાટા પાડીને મહેનત કરી, મહેનતમાં સફળ ન થયા, ત્યારે કિશનભાઈ જેવા બુદ્ધિશાળી જણ અને કાઉભાઈ જેવા ગીતાબેન મેર જેવાએ બેહીને અંગત ચર્ચાઓ કરી અને નક્કી કર્યું કે પશ્ચિમ વિધાનસભામાં કોળી સમાજનું ન્યાય સભા બોલાવવાની છે। એટલે ભાઈને બીક લાગી તો ત્રીજા જ દિવસે જેલ હવાલે થયા। ત્રીજા જ દિવસે જેલ હવાલે થયા। એટલે તમારા સૌના મતથી કોળી સમાજને હેરાન કરે છે। એટલે આ વખતે એને નહીં મત દેવાની પણ અપીલ કરું છું તમને। નહીં મત દેવાની અપીલ કરું એટલા માટે કે કોળી સમાજને કોઈ હેરાન ન કર્યો હોય, એટલા માટે હેરાન કરું છું। એટલે મને સોરી હેરાન નહીં, તમને સૌને અપીલ કરવા તમારો કોળી સમાજનો દીકરો છો, તમારો નાનો ભાઈ છું, એટલે આપ સૌને કહું છું એવી જ વાત લઈને આવશે અમારા સમાજની દાજ શું હોય તમને કહું। કડિયા કામ કરે, કડિયા કામમાં મજૂરી શું હોય? 800 કે 1000 રૂપિયા। કાળુભાઈ, હિરણભાઈ, કિશનભાઈ, ગીતાબેન ને ગમે નથી લાખ રૂપિયા કમાઈ લેતા, પણ આ માણસ રોજ બધું કામ છોડી અને સમાજની સતત ચિંતા કરે।
આપણે સાંભળ્યા હતા કોળી આગેવાન જેમણે મંત્રી જીતુ વાઘાણી સામે ગંભીર આક્ષેપો કરવાની શરૂઆત કરી છે અને 2027માં તેમને હરાવવા માટેનો પણ હુંકાર ભર્યો છે, જેને જ લઈને હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં કઈ રીતની પરિસ્થિતિ બને છે ને હાલના તબક્કે તો SIT દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે હવે શું નવા ઘટસ્ફોટો થાય છે આ કેસમાં. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.